હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું કરુણ મોત। આમોદના સરભાણ માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં લગ્ન પ્રસંગ પતાવી પુત્ર સાથે પરત ઘરે આવી રહેલા માતાનું અજાણ્યા કાર ચાલકની ટક્કરે મોત નિપજાવી કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો હતો। આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે। બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પાલેજ ખાતે રહેતા મોહમ્મદ શહદ શોકત સૈદુમિયા સૈયદ જેઓ પોતાની માતા નસીમબેન શોકત સૈયદ નાઓ સાથે મોટરસાયકલ લઈને જંબુસર તાલુકાના ડાભા ગામે તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા। તેઓ રાત્રિના ત્યાં જ રોકાઈ આજે બપોરના પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા। તેઓ આમોદની શમા ચોકડીથી સરભાણ ગામ તરફથી પાલેજ જવાના માર્ગ પર પહોંચતા જ પાછળથી એક કાર ચાલકે પૂર ઝડપી અને ગફલત ભરી રીતે કાર હંકારી લાવી અકસ્માત સર્જી કાર લઈને ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયા હતા, જેમાં માતા નસીમબેન શોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા, જ્યારે પુત્ર મોહમ્મદ શહદ શોકત સૈદુમિયા સૈયદને શરીર પર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ પાછળ આવી રહેલા એક કાર ચાલકે ઈજાગ્રસ્ત માતા પુત્ર બંનેને સારવાર હેઠળ આમોદના સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં હાજર તબીબે નસીમબેનને મૃત જાહેર કર્યા હતા। આ મામલે મોહમ્મદ શહદ શોકત સૈદુમિયા સૈયદે આમોદ પોલીસ મથકમાં ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ। આજ રોજ સવારના 12:12 વાગ્યાના સુમારે અમારા નાના ભાઈ શોકત મિયાની પત્ની નસીમબેન તેમના પુત્ર મોહમ્મદ સાદ સાથે ડાભા મુકામે લગ્ન પૂરું કરી પાલેજ તરફ જતા હતા। ત્યાં સરભાણથી અને આમોદની વચ્ચે એક સફેદ જેવા કલરની સ્વિફ્ટ ગાડીએ સંપૂર્ણ બેદરકારી રીતે અને ગફલત રીતે હંકારી લાવી જોરદાર ટક્કર પાછળથી મારતા અમારા ભાઈની પત્ની 5-7 ફૂટ હવામાં ફંગોળાઈ ગયેલા અને તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સાથે સાથે અમારા ભત્રીજા મોહમ્મદ સાદને પણ પગમાં ખભામાં ગંભીર ઈજાઓ થયેલી છે અને આ રીતના એક અજાણ્યા વાહને અમારી ભાઈની પત્નીનું મોત નિપજાવેલ છે, જે બદલ તેમની વિરુદ્ધમાં અત્રે અમે ફરિયાદ કરવા આમોદ આવેલા છે।